નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 વિશે સમાજશાસ્ત્રમાં જે આપણી બોર્ડ પરીક્ષા 2025 છે અને એનું પ્રશ્નપત્ર આજે છે, એટલે કે તારીખ 5/3/2024ના રોજ છે. તો એમાં આપણે વિભાગ એ અને બીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. આગળ અમે મનોવિજ્ઞાનના વિભાગ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા હતા વિભાગ એ અને બીના. તો એમાંથી મિત્રો ટોટલ 30 માર્ક્સમાંથી 28 માર્ક્સનું પૂછાણું હતું. તો મિત્રો આ વિડીયો પણ તમને જરૂરથી કારગર નીવડશે, માટે વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ લાભ થાય. અને મિત્રો અચૂકથી જે અમે મોસ્ટ આઈએમપી મોડલ પેપરનો વિડીયો આપ્યો હતો એ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનમાં આપેલ છે. એ વિડીયો તમે અચૂકથી પહેલાં જોઈ લેજો, કારણ કે તેમાં દર વખતે પૂછાતા અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આખું પ્રશ્નપત્ર બનાવ્યું છે અને એ પ્રશ્નોનો સમાવેશ આ વિડીયોમાં કરવામાં આવેલ નથી. તો તમે સૌપ્રથમ તે વિડીયો જોઈ લેજો તો તમને લાભ થશે. પછી આ જોજો તો તમે 30માંથી 30 અને બાકીના જે વિભાગ છે એ વિભાગમાં પણ આ જે મોડેલ પેપર છે એમાંથી તૈયાર કરી શકશો. તો જોઈએ વિભાગ એ MCQ 20 MCQ પૂછાય છે. હવે જોઈએ પ્રકરણ 1ના IMP MCQ. એમાં પહેલો છે કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો આવશે ઓપ્શન એ હિન્દુ ધર્મના. બીજો છે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો આવશે ઓપ્શન એ ભારત રત્ન. નેક્સ્ટ ત્રીજો કે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો આવશે ઓપ્શન સી 22 ભાષાઓ. નેક્સ્ટ છે ચોથો કે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટરનું છે? તો આવશે ઓપ્શન એ 1,15,000 કિલોમીટરનું. પાંચમો છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો આવશે ઓપ્શન ડી 940. અને મિત્રો આવા પ્રશ્નો જે હોય છે એ મિત્રો એક વાક્યમાં એટલે કે વિભાગ બીમાં પણ પૂછાઈ શકે છે, માટે આપણે સંપૂર્ણ જવાબની તૈયારી રાખવાની છે. જોઈએ છઠ્ઠો કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યોમાં છે? તો આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. નેક્સ્ટ આગળ વધીશું. પ્રકરણ નંબર 2 છે, એમાં જોઈએ પહેલો કે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તો આવશે ઓપ્શન એ વિવિધતામાં એકતા. બીજો છે કે ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? તો આવશે ઓપ્શન એ વૈશ્વિક. નેક્સ્ટ ત્રીજો કે ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? તો આવશે ઓપ્શન બી 17.17%. નેક્સ્ટ ચોથો કે ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો આવશે ઓપ્શન એ કૃષિ એટલે કે ખેતી પર આધારિત છે. પાંચમો કે યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? તો આવશે ઓપ્શન સી આદિવાસી સમુદાયમાં. છઠ્ઠો છે કે ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો આવશે ઓપ્શન એ કલમ નંબર 5(1). નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. તો આગળ છે સાતમો કે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો આવશે ઓપ્શન બી અવેસ્તા. નેક્સ્ટ આગળ વધીશું. પ્રકરણ નંબર 3 એના IMP જોઈએ. એમાં પહેલો કે ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો? તો આવશે ઓપ્શન ડી ઈસવીસન 1955માં. બીજો વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? તો મિત્રો ખબર છે આફ્રિકા દેશ, ઓપ્શન એ. નેક્સ્ટ ત્રીજો કે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો આવશે બી દ્વિતીય ક્રમે એટલે કે બીજા ક્રમે. ચોથો ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો આવશે ઓપ્શન બી અનુસૂચિત જનજાતિમાં. પાંચમો મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો આવશે ઓપ્શન સી MN શ્રીનિવાસને. નેક્સ્ટ આગળ વધીશું. છઠ્ઠો કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? તો આવશે ઓપ્શન બી બક્ષી કમિશન. નેક્સ્ટ પ્રકરણ 4ના વિભાગ એના IMP MCQ જોઈએ આપણે. એમાં પહેલો છે કે ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો આવશે ઓપ્શન સી 972. તો મિત્રો તમે પરીક્ષા આપવા જતાં પણ આ વિડીયો જોઈ લેશો તો ગેરંટી સાથે કહું છું કે તમને વિભાગ એ અને બીમાં પૂરેપૂરા માર્ક્સ આવવાની શક્યતા છે. અને જો પૂરેપૂરું ના પૂછાય તો પણ 30માંથી 25થી 26 માર્ક્સનું તો પૂછાવાનું જ છે. જોઈએ બીજો કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો આવશે ઓપ્શન બી મિઝોરમમાં.
નેક્સ્ટ ત્રીજો કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો આવશે ઓપ્શન ડી, પંજાબમાં. ચોથો છે કે ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો આવશે ઓપ્શન સી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના. પાંચમો, કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો આવશે ઓપ્શન એ, સામાજિક ન્યાય અને અધિકારિકતા. છઠ્ઠો જોઈએ કે ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો આવશે ઓપ્શન ડી, ઈસવીસન 1971માં. પ્રકરણ 5ના IMP MCQ જોઈએ. એમાં પહેલો કે સામાજિક પરિવર્તન એટલે શું? તો આવશે ઓપ્શન એ, રચનાતંત્રમાં ફેરફાર. આ મિત્રો અતિ મોસ્ટ IMP છે, દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાણો છે. જોઈએ બીજો કે વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો આવશે ઓપ્શન સી, વૈશ્વિકીકરણ. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો કે સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? તો આવશે ઓપ્શન સી, બ્રાહ્મણીકરણ. ચોથો જોઈએ કે સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો આવશે ઓપ્શન એ, વૈશ્વિકીકરણથી. પાંચમો જોઈએ કે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે? તો આવશે ઓપ્શન એ, ઉદ્યોગ અને વેપાર ઉપર. નેક્સ્ટ આગળ વધીશું. છઠ્ઠો કે પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? તો આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતાવાદનો. હવે પ્રકરણ 6 જોઈએ એના IMP MCQ. એમાં પહેલો કે ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો આવશે ઓપ્શન એ, ઈસવીસન 1959માં. બીજો, ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? બંને મિત્રો અલગ અલગ છે તો આપણે યાદ રાખવાના છે. તો આવશે ઓપ્શન બી, ઈસવીસન 1982માં. નેક્સ્ટ ત્રીજો કે ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? તો આવશે ઓપ્શન એ, 15 ઓગસ્ટ 1955ના રોજ. ચોથો છે કે ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? તો જ્યારે ઇન્ટરનેટનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે જ મોબાઈલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. તો આવશે 15 ઓગસ્ટ 1955. પાંચમો કે રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો આવશે ઓપ્શન સી, લોર્ડ માર્કોનીએ. નેક્સ્ટ આગળ વધીશું. પ્રકરણ નંબર 7 છે એના IMP જોઈએ કે બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી? તો આવશે ઓપ્શન એ, રાજા રામમોહન રાય. આ પ્રશ્ન પણ અતિ મોસ્ટ IMP છે, દરેક વાર પૂછાણો છે પરીક્ષામાં. બીજો, ગુજરાતમાં સુધારવાદી આંદોલન કોને ચલાવ્યું હતું? તો આવશે ઓપ્શન બી, કવિ નર્મદે. ત્રીજો, ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? તો આવશે ઓપ્શન સી, મહર્ષિ કર્વે. નેક્સ્ટ ચોથો કે કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાની પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? ઓપ્શન સી, ક્રાંતિકારી સામાજિક આંદોલન. અને મિત્રો બીજા વિષયના પણ આવી જ રીતે IMP પ્રશ્નો અને વિભાગ વાઇઝ IMP જોવા માટે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય. અને ધોરણ 12ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં, જે ગ્રુપની અંદર તમને ધોરણ 12ના IMP વિડીયોની લિંક સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. પાંચમો છે કે સુધારવાદી સામાજિક આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે? તો આવશે ઓપ્શન એ, ક્રાંતિકારી સામાજિક આંદોલન. છઠ્ઠો જોઈએ કે કયા આંદોલનોનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? તો આવશે ઓપ્શન એ, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. નેક્સ્ટ પ્રકરણ 8ના IMP જોઈએ. એમાં પહેલો કે પંચાયતી રાજ એટલે શું? તો આવશે ઓપ્શન એ, સત્તાનું વિકેન્દ્રીકરણ. બીજો, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? તો આવશે ઓપ્શન બી, બળવંતરાય મહેતા સમિતિએ. ત્રીજો, પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ હતા? તો આવશે ઓપ્શન એ, જવાહરલાલ નહેરુ. ચોથો, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? તો મહાત્મા ગાંધીનું. પાંચમો, પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા છે? ખબર છે આપણને, 33% છે. છઠ્ઠો, ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? તો ગામના સરપંચ કરે છે. નેક્સ્ટ પ્રકરણ નંબર 9 જોઈએ અને IMP. એમાં પહેલો કે ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? તો આવશે ઓપ્શન એ, હર્ટન અને હન્ટ. બીજો છે કે દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? તો આવશે ઓપ્શન બી, ઈસવીસન 1961માં. ત્રીજો, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 2005માં. નેક્સ્ટ ચોથો કે એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો આવશે રોબર્ટ મર્ટન. પાંચમો, ભારતમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં થઈ હતી? તો કોલકાતામાં. આ પણ અતિ મોસ્ટ IMP છે.
પ્રકરણ નંબર 10 જોઈએ લાસ્ટ. એમાં પહેલો કે એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો આવશે 3જું સ્થાન. નેક્સ્ટ બીજો કે એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો આવશે અમેરિકામાં. ત્રીજો ડેન્જર્સ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? તો આવશે ઓપ્શન સી ઈસવીસન 1930માં. ચોથો જોઈએ ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું હતું? એટલે કે સામાન્ય રીતે લિંગ પ્રમાણ પૂછવામાં આવ્યું છે. તો આપણે બધાને ખબર છે 940 હતું. નેક્સ્ટ હવે આપણે વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં મિત્રો 10 પ્રશ્નો પૂછાય છે અને વિભાગ બી આપણો 10 માર્ક્સનો છે. એક વાક્યમાં જવાબ આપો. એના IMP જોઈ લઈએ. એમાં જોઈએ પહેલો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાઓનું પ્રમાણ 48.49% અને પુરુષોનું પ્રમાણ 51.51% હતું. બીજો કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતી વસ્તી કેટલી છે? તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી 6,04,39,692 છે. ત્રીજો ભારતમાં કેવા પ્રકારનું વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે? તો ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેર વિસ્તારનું પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરેમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. ચોથો છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. પાંચમો લોકવિદ્યા એટલે શું? તો લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવા પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. છઠ્ઠો આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો જણાવો. તો આદિવાસી સંસ્કૃતિના આ 4 લક્ષણો છે. એમાં પહેલો છે કે કદમાં નાની, બીજો છે વિવિધતા, ત્રીજો છે વિશિષ્ટતા અને ચોથો છે સ્વાવલંબન. સાતમો છે કે આદિવાસીઓના કયા નૃત્યો જાણીતા છે? તો આવશે તારફા નૃત્ય, ડોબરા નૃત્ય અને દાકણી નૃત્ય. આઠમો છે કે સમુદાયના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો સમુદાયના 4 પ્રકાર છે. એમાં પહેલો ધાર્મિક સમુદાય, બીજો ગ્રામ્ય સમુદાય, બીજો છે શહેર સમુદાય અને ચોથો છે આદિવાસી સમુદાય. નવમો જૈન સમુદાયમાં કયા 2 વિભાગો પડે છે? તો જૈન સમુદાયમાં પ્રથમ શ્વેતાંબર અને બીજો દિગંબર વિભાગો પડે છે. 10મો છે કે શીખ ધર્મના 5 ક કોને કહેવાય? તો આવશે કેશ, કંધો, કડુ, કચ્છ અને કિરપાણ. 11મો અનુસૂચિત જાતિ એટલે શું? એની વ્યાખ્યા નીચે આપેલી છે, તમારે વાંચી લેવાની છે વિડીયો સ્ટોપ કરીને. 12મો અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. 13મો પછાતપણાનો અર્થ આપો. તો પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. 14મો આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. 15મો ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1972માં કયું કમિશન નિમાયું? બક્ષી કમિશન. આગળ આપણે વિકલ્પમાં પણ જોઈ ગયા. તો લિંગ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા. જે મિત્રો મેઇન જવાબ હોય એની નીચે પણ જો તમારે ટાઈમ વધે તો અંડરલાઇન કરવાનું છે. 17મો છે સેવા એટલે કે SEW એનું પૂરું નામ. તો સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. 18મો ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? આવશે ઈસવીસન 2001માં. 19મો ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો ફર્નિચર, યંત્રો, મકાનો વગેરેનો. નેક્સ્ટ હવે જોઈએ 20મો અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે. 21મો સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો ડૉક્ટર M.N. શ્રીનિવાસે. 22મો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો હતો. 23મો પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? તો આવશે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં. 24મો છે ઉદારીકરણની વ્યાખ્યા આપો. આ વ્યાખ્યા 2 માર્ક્સમાં પણ પૂછાવાની શક્યતા છે મિત્રો. નેક્સ્ટ જોઈએ બીજો સંચાર એટલે શું? એ પણ જોઈ શકો છો. 26મો કે ગુજરાતમાં સંચાર માટે અન્ય કયા શબ્દો પ્રયોજવામાં આવે છે? તો સંચાર માટે સંદેશા વ્યવહાર, પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. 27મો છે કે સંચારના પરંપરાગત માધ્યમો શેનો સમાવેશ થાય છે? તો આવશે લોક સાહિત્ય, લોકસંગીત, લોકનૃત્ય, કઠપૂતળી ખેલ, ભવાઈ, મલ્લનો ખેલ, મદારીનો ખેલ વગેરે. તો WWWનું પૂરું નામ જણાવો. તો WWWનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ.
29 છે કે પીટીઆઈનું પૂરું નામ જણાવો, તો પીટીઆઈનું પૂરું નામ છે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ 30મો છે કે વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે અને ક્યારે કર્યો, તો વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીમાં ગુટેનબર્ગે ઈસવીસન 1440માં કર્યો હતો. 31મો કે રેડિયોનો આવિષ્કાર ક્યાં, કોણે અને ક્યારે કર્યો, તો રેડિયોનો આવિષ્કાર ઇટલીના વૈજ્ઞાનિક માર્કોનીએ ઈસવીસન 1921માં કર્યો હતો. 32મો ટેલિવિઝનની શોધ ક્યાં, કોણે અને ક્યારે કરી, તો ટેલિવિઝનની શોધ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેચર્ડ ઈસવીસન 1926માં કરી હતી. 33મો ભારતમાં સૌપ્રથમ રંગીન ટેલિવિઝનનું પ્રસારણ ક્યારે થયું, એ આપણે આગળ પણ જોઈ ગયા. 34મો કે નિર્સ્બેતે આપેલી સામાજિક આંદોલનોની વ્યાખ્યા આપો. નેક્સ્ટ હવે જોઈએ 35, સમાજમાં કયા બે પ્રકારના સમૂહ છે, બે જોઈએ, પહેલો રૂઢિવાદી, બીજો છે આધુનિકતાવાદી. 36મો કે વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું. 37 છે કે વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણ આપો. 38 કે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો જણાવો. 39 કે વીડીઓનું પૂરું નામ જણાવો, તો વીડીઓનું પૂરું નામ થશે ગ્રામ વિકાસ અધિકારી એટલે કે વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર. નેક્સ્ટ ટીડીઓનું પૂરું નામ જણાવો, તો ટીડીઓનું પૂરું નામ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે તાલુકા વિકાસ અધિકારી. 41 તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે, તો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. બહુમતીથી ચૂંટાયેલ સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બને છે. 42 જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે, તો આવશે પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે. 43 રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે, જોઈ શકો છો. 44મો અપરાધ કોને કહેવાય, તો અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલ કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન. 45 પ્રમાણિત શાળાઓના પ્રકાર જણાવો, તો પહેલી છે જુનિયર પ્રમાણિત શાળા અને બીજી છે સિનિયર પ્રમાણિત શાળા. 46મો છે કે યુવા અજંપાનો અર્થ આપો, આ પણ મોસ્ટ આઈએમપી છે. 47મો છે કે રિમાન્ડ હોમ એટલે શું. પછી છે એચઆઈવી શબ્દનો પૂરો અર્થ આપો, તો એચઆઈવી શબ્દમાં થશે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. નેક્સ્ટ 49 ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો, તો થશે 918. 50મો કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય છે. લાસ્ટ છે મિત્રો, જોઈ શકો છો આ હતા ધોરણ 12 સમાજશાસ્ત્રના બોર્ડ પરીક્ષા 2025 માટેના વિભાગ એ અને બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં 90+ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો અને ધોરણ 12ના મોસ્ટ આઈએમપી મોડેલ પેપરનું પણ સોલ્યુશન અમે અમારી ચેનલ પર કરાવેલ છે. સમાજશાસ્ત્રનું પણ કરેલ છે, જે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે વિડીયો તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈ લેજો, જે તમને ઘણો બધો ઉપયોગી નીવડશે. તો મિત્રો તમારા સમાજશાસ્ત્રના પેપર માટે અમારી સમગ્ર ટીમ વતી બેસ્ટ ઓફ લક. થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.